દિંડોલીમાં બે વિદ્યાર્થીનીઓના મોત મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. દિંડોલીમાં સણિયા કાંડે ખાતે સ્વામિનારાયણ મંદિરમાંથી વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વિદ્યાર્થીઓના મૃતદેહ પાસેથી એનેસ્થેશિયાના ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. બંને વિદ્યાર્થીનીઓના મોત મામલે એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બંને વિદ્યાર્થીનીઓના 15 દિવસ અગાઉ બ્રેકઅપ થયા હોવાના કારણે ડિપ્રેશનમાં હતી તેવો પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે. બ્રેકઅપ થતા ડિપ્રેશનમાં આવી બંને વિદ્યાર્થીનીઓએ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં જઈ આપઘાત કર્યો હતો. તેઓના મોબાઈલમાંથી તપાસ દરમિયાન કેટલીક ચેટ હિસ્ટ્રી મળી આવી છે. ચેટ હિસ્ટ્રી પ્રેમ સંબંધોના અંત તરફ ઇશારો કરી રહી છે. બંને વિદ્યાર્થીનીઓના મૃતદેહ પાસેથી તેમનું બેગ પણ મળી આવ્યું હતું. બેગમાંથી વિદ્યાર્થીનીઓના મોબાઈલ ફોન, ફોટોગ્રાફ્સ, બુક તથા હોલીના રંગો પણ મળી આવ્યા હતા. આપઘાત કેવી રીતે કરવો તે બાબતે તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ કર્યું હતું. ચેટ જીપીટી પર આપઘાત કેવી રીતે કરવું તે બાબતે તેઓએ સર્ચ કરીને જાણકારી મેળવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ વધુ ઊંડાણપૂર્વક અનેક પાસાઓની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીનીઓના જે યુવકો સાથે બ્રેકઅપ થયા હતા તે બાબતે પણ પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. એક યુવક મીશોમાં નોકરી કરે છે તથા બીજો ડીજેનું કરતો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં વિદ્યાર્થીનીઓના મોત મામલે રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ જે ગંભીર ઘટનાને લઈને સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે આ ચર્ચિત કિસ્સો બની રહ્યો છે. તારીખ 7 માર્ચ 2026ના રોજ દિંડોલી પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ એટલે કે એક 18 વર્ષની અને એક 20 વર્ષની દીકરીઓની લાશ સ્વામિનારાયણ મંદિરના મહિલા ટોયલેટમાંથી મળી હતી, જે અનુસંધાને અકસ્માત મોતના દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે કંઈ ઓરલ એવિડન્સ એટલે કે મૌખિક પુરાવા, પછી બીજા સાયન્ટિફિક એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને અમુક સ્વતંત્ર સાહેબોના પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે. એમાં તપાસ દરમિયાન એવું જણાય આવે છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું. એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગયેલી હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા છે. મેં જેમ આપને વાત કરી એમ કે 7 તારીખે બનાવ દાખલ થયેલો છે અને 2 જ દિવસ હજુ તો તપાસ થયેલી છે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. બીજું જે રીતના 18 વર્ષ અને 20 વર્ષની દીકરીના આત્મહત્યાનો બનાવ છે એટલે પોલીસે પણ સહાનુભૂતિપૂર્વક આગળ વધવાનું હોય છે. એટલે તપાસ સંવેદનશીલ છે, તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને તપાસના હિતમાં અમુક બાબતો હાલના તબક્કે ડિસ્ક્લોઝ કરી શકાય એવું નથી. પરંતુ મેં આપને જેમ જણાવ્યું કે જે કંઈ પુરાવા બધા એકત્રિત થયેલા છે એ આધારે આ બંને દીકરીઓના અલગ અલગ વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતા અને એ બ્રેકઅપના કારણે એમને મન ઉપર લાગી આવતા આ એમને આત્મહત્યાનું પગલું ભરેલું છે. સર, જે દીકરી છે તેની 18 વર્ષની છે, કેટલા વખતથી આ પ્રેમ પત્ર ચાલુ? હા, એટલે મેં આપને જણાવ્યું કે એક દીકરી 18 વર્ષની છે અને એક દીકરી જે છે એ 20 વર્ષની છે. એટલે એ દીકરી જે 18 વર્ષની છે એને કંઈક 1-2 મહિનાથી પ્રેમ પત્ર ચાલતું હતું અને જે 20 વર્ષની જે દીકરી છે 1-1.5 વર્ષથી એક વ્યક્તિના જોડે પ્રેમ. સર, પ્રેમી તરફથી કોઈ ત્રાસ આપવામાં આવતો હોય કે ખોટી રીતના બ્રેકઅપ કરવામાં આવતો હોય એની કોઈ એવિડન્સ મળી આવી જેથી કરીને દીકરી હતાશ થઈને આ પગલું ભર્યું? ના, હાલ સુધીની તપાસ દરમિયાન એવા કોઈ ત્રાસના એવા કોઈ પુરાવા મળી આવેલા નથી. તેમ છતાં મેં આપને જેમ વાત કરી એમ કે તપાસ બિલકુલ પ્રારંભિક તબક્કામાં છે અને સંવેદનશીલ છે. એટલે હવે પોલીસ એ રીતના સહાનુભૂતિ રાખી અને આગળ વધી રહી છે. હાલના તબક્કે આ પ્રાથમિક કારણ જે છે એ ક્લિયર છે. સર, પોલીસને શું એવા પુરાવા મળ્યા કે પોલીસ કહી શકે કે પ્રેમમાં હતાશ થઈને જ આ પગલું ભર્યું છે? મેં આપને જેમ વાત કરી એમ કે અમુક મૌખિક પુરાવા મળ્યા છે એટલે સ્વતંત્ર સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવેલા છે. જેમના જોડે પ્રેમ સંબંધ હતો એમની પણ પૂછપરછ કરી અને પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું છે અને એના સિવાય અમુક ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ મળેલા છે. એટલે આ બધા એવિડન્સ આધારે જ પોલીસ હાલ પ્રાથમિક તારણો કરી
પહોંચી છે. બંને વચ્ચે જે પ્રેમ છે એટલે બંને દીકરીઓ વચ્ચે બ્રેકઅપ થયું છે તો સાથે જ આપણે સુસાઇડ કર્યું એટલે કે કેટલો સમય રહ્યો છે સમજો ને? એટલે બંને દીકરીઓ જે છે સાથે સુસાઇડ કર્યું છે બંનેના બ્રેકઅપ સાથે જ થયા હતા કે કેટલો ગેપ રહ્યો અ, પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે છેલ્લા લગભગ 20 દિવસમાં આ બંને દીકરીઓના બ્રેકઅપ થયેલા હતા. એટલે એક દીકરીના લગભગ 4-5 દિવસ પહેલા અને એક દીકરીના લગભગ 12-15 દિવસના સમયગાળા દરમિયાનમાં બ્રેકઅપ થયું છે. સર શા કારણથી બ્રેકઅપ થયા છે એવું ખબર છે? ના, એ પ્રાથમિક પૂછપરછમાં બંને જે દીકરાઓ હતા એમનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવેલું છે. એટલે એમને બ્રેકઅપ થયેલો છે અને પ્રેમ સંબંધ હતો એવું એમને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. પણ હાલ હજુ ચોક્કસ એવું કહેતા નથી કે કારણ કે ઘણી નાની મોટી બાબતોમાં બોલાચાલી થતી હોય છે એટલે એમણે અત્યારે હાલ એવું જણાવ્યું છે કે સામાન્ય બાબતમાં બોલાચાલી થતી હતી અને એના કારણે એ રીતનું બ્રેકઅપ થયેલું છે. બાકી હાલ એવા કોઈ ડાયરેક્ટ ત્રાસ એમણે આપેલો હોય અથવા તો હેરાનગતિ કરતા હોય એવા કોઈ ડાયરેક્ટ એવિડન્સ અથવા તો ડાયરેક્ટ કોઈ પણ પુરાવો મળી આવ્યો નથી. સર આ બંનેની મુલાકાત ક્યાં થઈ હતી? કેવી રીતના પ્રેમ સંબંધ બનાવ્યો? સોશિયલ મીડિયા થકી કે ઘરની આજુબાજુ રહેતા હતા, કોલેજમાં હતા, ક્યાં હતા? આ બંને દીકરીઓના જે આત્મહત્યા કરી છે એ અને બંને દીકરાઓ એ દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે. નજીક જે એમના ઘરો અને સોસાયટી છે એટલે એ ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં હતા પણ જે આ પ્રેમમાં જે હતા મેં આપને વાત કરી એમ કે એ આ સમયગાળા દરમિયાન જે જણાવ્યું એ રીતના જ એ પ્રેમમાં પડેલા હતા એકબીજા સાથે. સર બ્રેકઅપ થવાનું કારણ શું થાય? બંને જે યુવક છે તેમને શું જણાવ્યું? શું કારણથી બ્રેકઅપ કર્યું? મેં આપને એમ જણાવ્યું મેં હાલ આપણે પ્રશ્ન પૂછ્યાનો જવાબ મેં આપેલો છે કે હાલ એમણે એવું જણાવ્યું કે સામાન્ય રીતે બોલાચાલી અને થોડું થતું હતું એટલે મનબૂજ જેવું થતું હતું કારણે એમણે જે બંને દીકરાઓ હતા એમણે આમની જોડે બ્રેકઅપ એટલે કે હું તમારા જોડે મિત્રતા નહીં રાખું એવી વાત કરી છે પણ ચોક્કસ હજુ કારણ એવું જણાવ્યું નથી. એટલે એ બાબતમાં આપણે વધુ પૂછપરછ ચાલુ છે અને આગળ જે કંઈ તપાસમાં થશે આપણે જાણ કરીશું. સાહેબ આ બંને દીકરાઓ છે જે યુવક છે તે બંને પરિચિત છે પાછળ એકબીજા સાથે? હા, બંને જે દીકરાઓ છે એ એકબીજાના પરિચિત છે. જેમ આ બંને દીકરીઓની જે આત્મહત્યા થઈ ગઈ આપઘાત કરેલો છે એ બંને જેમ પરિચિત હતા એમ બંને એકબીજાને. સર હવે કઈ રીતના તપાસ કરવામાં આવશે પોલીસની? એક તો આમ પ્રાથમિક જે પુરાવા એકત્રિત થયેલા છે એ આધારે બંને દીકરીઓ આત્મહત્યા કરી છે એવું જણાઈ આવ્યું છે. તેમ છતાં જે મેડિકલ એવિડન્સ એટલે કે PM નોટ અને ફાઇનલ પોઝિટિવ બધું આવવાનું બાકી છે. એમાં હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ અને કેમિકલ એનાલિસિસ ઉપર બાકી છે એ આવશે એટલે એક મેડિકલ એવિડન્સ બનશે. એના સિવાય બંને દીકરીઓના મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે. બંનેના મોબાઈલ ફોન પણ એફએસએલમાં મોકલવામાં આવશે. એના સિવાય CDR, એના સિવાય ઓરલ એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ આ બધા ભેગા કરી અને તપાસ પૂર્ણ કરવામાં. કોઈ બ્લેકમેલિંગનો સર કિસ્સો તો નથી જેનાથી દાસીને દીકરીએ આ પગલું ભર્યું હોય? ના, મેં આપને એમ જણાવ્યું કે હાલ સુધીની તપાસમાં એવી કોઈ પણ પ્રકારે આ બંને દીકરીઓને કોઈ પણ એટલે કે જેમના જોડે પ્રેમમાં હતા એ અથવા તો કોઈ પણ પેરેન્ટ્સ અથવા કોઈ અન્ય વ્યક્તિ તરફથી માનસિક ત્રાસ કે શારીરિક ત્રાસ આપેલો હોય એવી કોઈ હકીકત આજ દિન સુધીની તપાસમાં આવી.